પ્રજ્ઞા જાણકાર આપનું લર્નિંગ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 13 નો અભ્યાસ કરીએ। આગળના વિડિયોમાં તમે દાખલા નંબર 1 થી 12 જોઈ શકશો। આપેલું વિધાન વિચારો। એક સભાખંડની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર 2:5 છે। પહેલા આપેલું છે પહોળાઈ એટલે 2 અને પછી આપેલું છે લંબાઈ એટલે 5। પહોળા ગોળની આપેલ પહોળાઈ અને લંબાઈના આધારે નીચેના કોષ્ટક પૂર્ણ કરો। સભાખંડની પહોળાઈ અને સભાખંડની લંબાઈ। તો પહોળાઈમાં આપણે જોઈએ કે શું લાગુ પડે છે 2 અને લંબાઈમાં શું લાગુ પડે છે તો કે 5। હવે આ આપણે રકમ કરીએ છીએ, આ તમને લખવાની જરૂર નથી, પણ હવે આપણે ચેક કરીએ કે આ ગુણોત્તર 2:5 છે બરાબર છે તો કે 2 × 5 = 10 તો 5 × 5 = 25 એટલે કે સમપ્રમાણ છે। તો હવે આપણે આમાં જોઈએ કે 25 × 25 ને કેટલા વડે ગુણો તો 50 થાય તો કે 2 વડે, તો 10 ને પણ આપણે 2 વડે ગુણીએ તો 10 × 2 = 20 એટલે મળી જાય 2:5 જેવો બિંદુ ઉડી જાય તો 2:5 જેવો ગુણોત્તર મળી જાય। ત્યારબાદ 20 × 40 તો 50 × 100 એટલે કે ફરી આપણે 2:5 જેવો ગુણોત્તર મળી જાય। ચેક કરી લઈએ 40/100 બિંદુ ઉડી જાય 2 × 4 ને 2 × 5 = 10 એટલે મળી ગયું 2/5 એટલે કે 2:5। તો મિત્રો ફટાફટ થઈ ગયું છે, સાવ ઈઝી છે। મારો વિડિયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લ્યો અને મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।